મમ્મી જય શ્રી કૃષ્ણ. લો પાણી. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેવી તબિયત? કાંઈ આવામાં તકલીફ નથી પડી ને તમને? હવે જય શ્રી કૃષ્ણ પછી પણ મને એમ કે આ વેહ શું કાઢ્યા હે? મેં સાંભળ્યું તું પણ જોઈએ લીધું આ તો. શું વે મમ્મી? શું થયું? આ પહેર્યા લુગડાની વાત કરું. અરે મમ્મી ડ્રેસ પહેર્યો છે. હા પણ ડ્રેસ પહેર્યો છે, હાડી આપણામાં કુટુંબમાં બધા હાડી પહેરે છે, એવા ડ્રેસ પહેરવાની કઈ જરૂર નહીં. પણ મમ્મી તમને ખબર જ છે મારે આખો દિવસ મનને સાચવવાનો હોય અને આખો દિવસ એને મારે દવાખાને લઈને જવાનું હોય, બસમાં જવાનું હોય, તો હું સાડી સાચવું, મનને સાચવું કે કોને સાચવું? અને સાડીમાં આપણું અડધું શરીર ઉઘાડું રહે અને ડ્રેસમાં આપણું આખું શરીર ઢંકાઈ જાય મમ્મી. અને મારે એને ઉચકવો કે સાડી સાચવવી? અને મમ્મી એને ઉચકવામાં અને સાડી પહેરવામાં બહુ તકલીફ પડે, એટલે મારે ડ્રેસ પહેરવા પડે છે. અને મને કાંઈ શોખ નથી થતો કુટુંબમાં બધા સાડી પહેરતા હોય ને હું ડ્રેસ પહેરું એમ. પણ મારી તકલીફ નહીં, તમારે થોડીક સમજવી જોઈએ. પણ આ બધા છે ને કુટુંબમાં વાતો કરે આપણી, એટલે કહું છું. મમ્મી જ્યારે આપણા કુટુંબની વહુઓ હાહુને ઘરેથી કાઢી મૂકે છે, એમની હામું બોલે છે, ત્યારે નાક નથી કપાતું? અને આ છોકરાને મારે હાચવવાનો, દવાખાને લઈ જવાનો અને હું ડ્રેસ પહેરું છું એમાં તમારું નાક કપાઈ ગયું? આવા છોકરાને હાચવતી નથી હોતી, તમારી હામું બોલતી હોય, તમને હાહુઓને ઘરેથી કાઢી મૂકે, એવી બધી વહુઓથી તમારું નાક નથી કપાતું. મારા ડ્રેસ પહેરવાથી તમારું નાક કપાઈ ગયું. તારી વાત તો સાચી હો કીશું, કે મને એવું ના વિચાર આવ્યો કે તું કઈ રીતે એકલા હાથે આ ઘરને અને મનને સંભાળતી હોઈશ, દવાખાને જતી હોઈશ. ઉપરથી મારે તો તારી મદદ કરવી જોઈએ, એના બદલે હું કુટુંબનાનું ને બધા સમાજની વાતો કરશે એ વિચારું. પણ તને કેટલી તકલીફ પડે છે એ તો મેં ક્યારે વિચાર જ ના કર્યો. કુટુંબ ક્યારેય આવ્યું આપણી જોડે ભેગું દવાખાને? ક્યાંય તકલીફમાં આપણને પૂછ્યું કે ના તમારે કામ હોય તો આવી ગામડેથી આવ્યું કોઈ તમારે? તારી વાત સાચી હો કીશું. હારું, કઈ વાંધો નહીં, ડ્રેસ પહેરજે તમ તારે, અને કઈ વાંધો નહીં, બીજા જોઈએ ને તો હું પૈસા આપીશ, અને ઉપાધિ ના કર તમ તાર, તું એને લઈને જા દવાખાને, હું બધું કામ કરી નાખીશ. આમ તો વહુની વાત સાચી હતી. જો એની તકલીફમાં અમે ઉભા રહીએ ને તો એનું અડધું દુઃખ હળવું થઈ જાય. પણ જો એને આવી રીતે હેરાન કરું અને વાતો કરું તો ખોટું એને દુઃખ થાય. પણ ના, હવે મને સમજણ પડી કે એની તકલીફમાં હું નહીં ઊભી રહું તો પછી કોણ ઊભું રહેશે?